તો રાજ્યના પાટનગરમાં દૂષિત પાણીએ ભરડો લીધો છે। દૂષિત પાણીના લીકેજ શોધવા તંત્ર હવે હવાતિયા મારી રહ્યું છે। આખરે લીકેજ ક્યાં છે તે શોધવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ગાંધીનગરમાં બહારથી તબીબો બોલાવવાની તૈયારી કરવામાં આવી। ડેપ્યુટી કલેક્ટર સુપરવિઝનમાં 22 ડોક્ટર્સની ટીમ તૈનાત કરવામાં આવી છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, હજુ પણ વધુ કેસ વધે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને અત્યારથી પગલાં લેવામાં આવી રહ્યા છે, પણ બીજી તરફ તંત્ર હજુ પણ નિષ્ફળ છે કે આખરે લીકેજ છે ક્યાં? શું વધુ અપડેટ? તો સ્વાભાવિક રીતે આ પ્રકારના પરિસ્થિતિની અંદર જે ઇન્ક્યુબેશન પીરિયડ રહેતો હોય છે એ હજુ થોડોક અઠવાડિયા કરતાં વધુ સમય ચાલે એવી સંભાવના છે અને એટલા જ માટે આ કેસો વધી અને 350 સુધી જવાની શક્યતા છે। ગઈકાલે મોડી રાતથી લઈને અત્યાર સુધીમાં વધુ 3 કેસો સરકારી હોસ્પિટલની અંદર આ ટાઇફોઇડના નવા નોંધાયા છે। ખાનગી હોસ્પિટલોના કેસોનું કોઈ રજિસ્ટ્રેશન સરકાર પાસે એટલે કે સ્થાનિક તંત્ર પાસે આ અંગે હજુ સુધી નથી। વાત એ ત્યાં સુધી છે કે જે વિસ્તારોની અંદરથી આ કેસો સામે આવી રહ્યા છે એ વિસ્તારોના પીવાના પાણીના સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા, એ ફેલ થયા છે અને એ પાણી પીવાલાયક ન હોવાના કારણે આ કેસોમાં વધારો થયો છે। જો કે મોડા જાગેલું આ કોર્પોરેશનનું તંત્ર હવે આ લીકેજ જ્યાં છે એ શોધી રહ્યું છે। આ ઉપરાંત ચોખ્ખું પીવાનું પાણી ન આપી શકનાર આ કોર્પોરેશન તંત્ર હવે લારી ગલ્લાઓ પર તવાઈ ગાંધીનગરમાં ઇન્દોરવાળી થઈ રહી છે અને અત્યારે 19 લોકો ડિસ્ચાર્જ થયા છે, 94 હજી પણ સારવાર હેઠળ।